મિત્રો, અમરેલી લેટર કાર્ડને લઈને દિવસે ને દિવસે મોટા મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે। ત્યારે અમરેલી લેટર કાર્ડને લઈને આજે પણ એક સૌથી મોટો ખુલાસો થયો છે અને લેટર કાર્ડમાં એક પછી એક પોલીસ કર્મચારીઓને દિવસે ને દિવસે સસ્પેન્ડ કરી નાખવામાં આવે છે। આટલું જ નહીં, પરંતુ અમરેલી લેટર કાર્ડમાં આજે એક એવા બહેનની એન્ટ્રી થઈ છે કે જેને જોઈને બધા લોકો ભડકી ગયા છે। તો આખરે આ બેન છે કોણ અને આજે શું સૌથી મોટો ખુલાસો થયો છે એના વિશે આપણે વિડીયોની અંદર વાત કરવાના છીએ। નમસ્કાર મિત્રો, હું છું તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। તમને જણાવી દઈએ કે કાલે જે પ્રમાણે તમને વાત કરી હતી કે નિલિપ્ત રાયની એન્ટ્રી થઈ હતી અને જે અમરેલીમાં નિલિપ્ત રાય છે એમની એન્ટ્રીથી ઘણા બધા બુલેટગારો છે, ઘણા બધા બુટલેગારો છે, ઘણા બધા માફિયા છે કે એ લોકો રાતોરાત સંતાઈ પણ ગયા હતા। અને આજે તમને જણાવી દઈએ કે જે અમરેલી લેટર કાર્ડ છે એની અંદર જેનીબેનની પણ એન્ટ્રી થઈ છે। આ જેનીબેન પાયલ ગોટીને લઈને નવા ખુલાસાઓ પણ કરી રહી છે। જેનીબેનનું કહેવું એવું છે કે અમે પાયલ ગોટીના પરિવાર સાથે છીએ અને જે પ્રમાણે રાત્રે દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને ત્યાર પછી દીકરીને લઈને અને દીકરીને જે ન્યાય મળે એ માટેની લડત છે એ લડવાનું ચાલુ કરી નાખ્યું હતું। આપણને જણાવી દઈએ કે કાલે જે પ્રમાણે તમે જોયું હશે કે જ્યારે નિલિપ્ત રાયની એન્ટ્રી થાય છે ત્યારે મિત્રો નવા ખુલાસાઓ પણ થયા હતા અને નિલિપ્ત રાયની જેવી એન્ટ્રી થઈ હતી કે તરત જ મિત્રો તપાસની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। હવે તમને જણાવી દઈએ કે ત્રીજા નંબરના જે આરોપી છે એ મિત્રો સરપંચ છે। સરપંચનું નામ છે અશોકભાઈ માંગરોળિયા અને એમને પણ જ્યાં સુધી વધારે તપાસ થાય છે ત્યાં સુધી પોતાની ફરજ પરથી પણ મોકૂફ કરી નાખવામાં આવ્યા છે। જી બિલકુલ મિત્રો, ત્રીજા નંબરના જે આરોપી છે એ સરપંચ છે જેમનું નામ છે અશોકભાઈ માંગરોળિયા કે જેમની પણ અત્યારે તપાસ થઈ રહી છે અને તેમની જેટલી તપાસ થઈ રહી છે ત્યાં સુધી એમને પોતાના પદ ઉપરથી મોકૂફ કરી નાખવામાં આવ્યા છે। હવે મિત્રો સરપંચની સામે પણ મોટી કાર્યવાહી થઈ રહી છે। આટલું જ નહીં, પણ પાયલ ગોટી ગાંધીનગરના પોલીસ વડાને પણ મળવા માટે આ દીકરી ગઈ હતી અને દીકરીએ ગાંધીનગરના પોલીસ વડાને પણ કેટલીક રજૂઆત કરી છે। હવે મિત્રો આપણે જોવાનું એ છે કે શું ખરેખર પાયલ ગોટીને લઈને હવે દિવસે ને દિવસે નવા ખુલાસા થશે, કેમ કે અત્યાર લગીન જે ત્રીજા નંબરના આરોપી છે એમને પણ મિત્રો પોતાના પદેથી સસ્પેન્ડ તો નથી કર્યા પણ પોતાના પદેથી હાલ પ્રમાણે મોકૂફ કરી નાખવામાં આવ્યા છે જ્યાં સુધી આ વધારે તપાસ હાથ ધરાય છે। હવે મિત્રો વિડીયો જોયા પછી તમે શું કહેશો કે ખરેખર આ ઘટનાને લઈને કોણ સાચું હોઈ શકે છે અને કોણ ખોટું હોઈ શકે છે અને આગળ શું થવું જોઈએ એ પણ મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। બાકી જેટલી પણ મેં માહિતી તમને આપી છે એ ઇન્ટરનેટના આ માધ્યમથી આપી છે। તો બસ આજ માટે આટલું રાખીએ છીએ। મળીશું આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ।